શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું માઘ અમાવસ્યાનું મહાત્મય, સ્નાન દાનનું શુભ મુહૂર્ત અને માઘ અમાવસ્યાની કથા અને આજના દિવસે કરવાના ઉપાય જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. માઘ અમાવસ્યા 2024 તારીખ. માઘ અમાવસ્યા ક્યારે છે? તે દિવસે બનશે સાધ્ય યોગ. જાણો કયા સમયે સ્નાન કરવું, દાન કરવું અને પિતૃઓને પ્રસાદ ચઢાવવો. માઘ અમાવસ્યા માર્ચની અમાવસ્યા છે, જે માઘ કૃષ્ણ અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓ જણાવે છે કે આ વર્ષે માઘ અમાવસ્યા પર સાધ્ય યોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ એક મહત્વપૂર્ણ તારીખ છે. તે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાશિવરાત્રિ અમાવસ્યા, પિતૃ અમાવસ્યા અને સોમવતી અમાવસ્યા જેવા અનેક નામોથી ઓળખાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાનું તર્પણ કરવાનું પણ દિવસ છે. આ દિવસે ચંદ્ર અને સૂર્ય એક જ રાશિમાં હોય છે. તેને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો દાન કરે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. ચાલો જાણીએ માઘ અમાવસ્યા કયા દિવસે છે. માઘ અમાવસ્યા પર ક્યારે સ્નાન અને દાન કરવું? તમારા પૂર્વજોને તર્પણ ક્યારે અર્પણ કરવું જોઈએ? માઘ અમાવસ્યા, જે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવશે. માઘ અમાવસ્યાના દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. ત્યારબાદ તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને પિતૃઓને જળ અર્પણ કરે છે. ત્યારબાદ તેઓ પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે. માઘ અમાવસ્યા પર સ્નાન અને દાન કરવાથી પુણ્ય મળે છે. તિરુપતિના જ્યોતિષ જણાવે છે કે આ વર્ષે માઘ અમાવસ્યા પર સાધ્ય યોગ બની રહ્યો છે. આ યોગ સમાજ સેવાના કાર્યો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ યોગમાં જો તમારે કોઈ નવું કામ શીખવું હોય તો તે તેના માટે ખૂબ જ શુભ છે, કારણ કે તમે તે કાર્યમાં સફળ થશો. હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ. માઘ અમાવસ્યાની તિથિ પ્રારંભ થશે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 અને તિથિ પૂર્ણ થશે 10 માર્ચ 2024 બપોરે 2:30. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે માઘ અમાવસ્યા 10 માર્ચ રવિવારના રોજ સાધ્ય યોગ અને પૂર્વા ભદ્રપદ નક્ષત્રમાં માઘ અમાવસ્યા 2024. માઘ અમાવસ્યાના દિવસે સવારથી 4:14 સુધી સાધ્ય યોગ સ્થાપિત થાય છે. સાંજ તે પછી શુભ યોગ બનશે. પૂર્વ ભદ્રપદનો દિવસ પણ વહેલી સવારથી મોડી રાત સુધી સવારના 1:55 સુધી છે. તે પછી ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. જો કે માઘ અમાવસ્યા તિથિ પર સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ મોડી રાત્રે 1:55 થી બીજા દિવસે 11 માર્ચ સવારે 6:35 સુધી છે. માઘ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:59 થી 5:48 સુધી છે. અભિજીત મુહૂર્ત છે તે બપોરે 12:08 થી 12:55 સુધીનો છે. તે દિવસે શિવવાસ પણ છે. માતા ગૌરી સાથે શિવવાસ સૂર્યોદયથી બપોરે 2:29 સુધીનો રહેશે. ત્યારબાદ શિવ સ્મશાન ગૃહમાં રહેશે. માઘ અમાવસ્યા 2024 સ્નાન, દાન અને તર્પણ સમય. જે લોકો માઘ અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવા માંગતા હોય તો તેઓ તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કરી શકે છે. તે સિવાય દિવસભર સાધ્ય યોગ રચાય છે, જે સ્નાન અને દાન વગેરે માટે ઉત્તમ છે. જે લોકો તેમના પૂર્વજોને તર્પણ આપવા માંગતા હોય તેઓ પણ અમાવસ્યાના સ્નાન પછી કાળા તલ, કુશ અને પાણીથી તર્પણ કરી શકે છે.
માઘ અમાવસ્યાનું મહત્વ. માઘ અમાવસ્યાના દિવસે લોકો દેશની પવિત્ર નદીઓમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે સ્નાન કરવા આવે છે. આ દિવસે પિતૃઓને અર્પણ અને દાનનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યા પર દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંસારિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માઘ અમાવસ્યાના દિવસે સ્નાન કરવું, દાન કરવાના પુણ્યથી સાથે પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો પણ અવસર છે. આ દિવસે તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરી શકો છો અને અન્ન, વસ્ત્ર, પૈસા, જમીન વગેરેનું દાન કરી શકો છો. માઘ અમાવસ્યાના ઉપાય. માઘ અમાવસ્યાના દિવસે ખાસ કરીને પિતૃદોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે માઘ અમાવસ્યા પર પિતૃસ્તોત્ર અને પિતૃકવચનો પાઠ કરવાથી લાભ થઈ શકે છે. માઘ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી પિતૃઓની મુક્તિ પ્રાપ્ત થાય છે, જળવાઈ રહે છે અને કાલસર્પ દોષની અસર ઓછી થાય છે. માઘ અમાવસ્યાના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે કે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. નકારાત્મક વિચારોથી દૂર રહો. ક્રોધ, નફરત, ઈર્ષા અને ભય જેવી લાગણીઓને છોડી દો. આ દિવસે માંસ કે દારૂનું સેવન ન કરો. સાત્વિક આહાર લો. જો શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળો. જો મુસાફરી કરવી જરૂરી હોય તો સલામતીનું ધ્યાન રાખો. કોઈ પણ નવું કામ શરૂ કરવાનું ટાળો. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિતૃઓનું તર્પણ કરો. પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. જો શક્ય હોય તો મૌન રહો. નકારાત્મક લોકો સાથે સંપર્ક ટાળો. હવે આપણે સાંભળીશું માઘ માસની અમાવસ્યાની કથા. માઘ માસની કથા અનુસાર એક વખત દુર્વાસા ઋષિના શ્રાપને કારણે જ્યારે ઇન્દ્રદેવ અને સર્વ દેવતાઓ જ્યારે કમજોર થઈ ગયા ત્યારે દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કર્યું. આક્રમણને કારણે દેવતાઓ પરાસ્ત થઈ ગયા. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે દૈત્યોથી પરાસ્ત થઈને જ્યાં ત્યાં ભટકી રહ્યા છીએ, માટે આપ અમને કોઈ ઉપાય બતાવો. ભગવાન નારાયણે સર્વ કથા સાંભળી ત્યારે ભગવાન નારાયણે દેવતાઓને દૈત્ય સાથે સંધિ કરી લેવા કહ્યું અને ક્ષીરસાગરનું મંથન કરવાનો ઉપાય બતાવ્યો. કારણ કે ક્ષીરસાગરમાં અમૃત છુપાયેલું હતું અને ત્યારે દૈત્યો અને દેવતાઓની સુલેહ થઈ. દેવતાઓ અને દૈત્યો સાથે મળીને સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા, વિષ નીકળ્યું, અમૃત પણ નીકળ્યું. વિષનું પાન શ્રી મહાદેવે કર્યું. જ્યારે અમૃત નીકળ્યું ત્યારે તે અમૃતના કુંભને લઈને દેવતાઓના ઈશારાથી ઇન્દ્રના પુત્ર જયંત તે કળશ લઈને આકાશ માર્ગે ઉડવા લાગ્યા. દૈત્યોએ આ જોયું ત્યારે શુક્રાચાર્યના આદેશથી દૈત્યોએ આ અમૃતને પાછો મેળવવા માટે જયંતનો પીછો કર્યો. કઠિન પરિશ્રમ પછી જયંતને પકડી પાડ્યો. અમૃત કળશ પર અધિકાર જમાવવા માટે દાનવોએ 12 દિવસ સુધી યુદ્ધ કર્યું. આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પર 4 સ્થાનો પર આ અમૃતના ટીપાં પડ્યા. તે હતું પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને આ ઉપરાંત ગંગાજી અને યમુનાજીના સંગમ સ્થાને પણ આ ટીપાં પડ્યા હતા, જે પવિત્ર સંગમ તીર્થ માનવામાં આવે છે. માટે આ માઘ માસની અમાવસ્યાની તિથિએ પ્રયાગરાજ, હરિદ્વાર કે ઉજ્જૈન, નાસિક આ તીર્થોમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. આ કથા અનુસાર જે ભક્તો આ તીર્થક્ષેત્રમાં જઈને સ્નાન, દાન, યજ્ઞ કરે છે તેનું જીવન મૃત્યુ સાર્થક થઈ જાય છે. ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
સુખ, શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ સાથે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. કૈલાશ ધામની પ્રાપ્તિ થાય છે. આ કથા દ્વારા માઘ માસની અમાસનું મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે આપણે આ દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જાણીશું. માઘ અમાવસ્યાના દિવસે ઘરના આ ખૂણામાં દીવો પ્રગટાવો. ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. ઉત્તર પૂર્વ ખૂણાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ઉત્તર પૂર્વ ખૂણામાં રહે છે. ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેની જગ્યાએ ઈશાન ખૂણો કહેવાય છે. માઘ અમાવસ્યાના દિવસે ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવું ખૂબ જ શુભ છે અને ધનની દેવી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિવસે દીવામાં માત્ર લાંબી લાલ વાટનો જ ઉપયોગ કરો. અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે ભૂલથી પણ પિતૃઓ માટે દીવામાં ગોળ વાટનો ઉપયોગ ન કરો. આમ કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે અને તે અશુભ ગણાય છે. આમ કરવું ગરીબીનો માર્ગ છે. આ સિવાય તમારા પરિવારને અનેક પ્રકારની અચાનક આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ દિવસે ઉત્તર પૂર્વ ખૂણામાં લાંબી લાલ વાટથી ઘીનો દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે અને તમને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદથી સમૃદ્ધ બનાવશે. જે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓએ આ ઉપાય અવશ્ય કરવું. તેમને ચોક્કસ ફાયદો થશે. માઘ અમાવસ્યાના દિવસે આ રીતે ગાયના છાણા સળગાવીને પિતૃઓને પ્રસન્ન કરો. માતા ગાય આપણા માટે ખૂબ જ પૂજનીય છે અને ભગવાન વિષ્ણુને પણ ગાય ખૂબ જ પ્રિય છે. માતા ગાયમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે એવું માનવામાં આવે છે. તો ગાય માતા આપણા માટે જેટલી પવિત્ર અને શુભ છે તેટલી જ તેની પાસેથી મળેલી દરેક વસ્તુ જેમ કે દૂધ, છાણ, ગૌમૂત્ર વગેરે આ બધી વસ્તુઓ આપણા તમામ ધાર્મિક કાર્યો અને અનુષ્ઠાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાયના છાણને પ્રગટાવવો અને તેમાં ધૂપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે ગાયના ઘી સાથે ગોળ મિશ્રિત ગાયના છાણથી બનેલા વાસણ પર ધૂપ લગાવવો જોઈએ. એટલે કે ઘીમાં મિશ્રિત ગોળને ધૂમ્રપાન કરતા વાસણ પર રાખવાથી ધૂપ નીકળે છે. આપણા પૂર્વજોની આત્માઓને તૃપ્ત કરે છે અને તેનો ધુમાડો આપણા ઘરની તમામ નકારાત્મકતાઓ દૂર કરે છે અને સકારાત્મકતાની ઉર્જા ફેલાવે છે. જો ઘી અને ગોળ ઉપલબ્ધ ન હોય તો ગાયના દૂધની ખીર સાથે સૂર્યપ્રકાશ બતાવી શકાય છે. ધુમાડો આપણા ઘરમાં નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઉર્જા ફેલાવવાનું શરૂ કરે છે. આમ કરવાથી આપણા સર્વ પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થાય છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને જીવનની પરેશાનીઓથી મુક્ત બનાવે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.